music. મોટી સુરમખાય તોય તારે થાથડે હાથી બળિયા આ જાવે ગડે। जय माताजी मित्रों, स्वागत है તમારું આપણી YouTube ચેનલ કેકેડીની અંદર। તો મિત્રો, જે રીતનું તમે ડેમોની અંદર સ્ટેટસ જોયું છે તેવું સ્ટેટસ તમારે ભાઈઓ માટેનું સ્ટેટસ બનાવવું હોય તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનું રહેશે। આપણી YouTube ચેનલની અંદર તમે પહેલી વખત આવેલા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો અને બને એટલો શેર કરતા રહેજો। બાજુમાં પેલું બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો, તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી દેજો મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે અને તમે આપણો પહેલા વિડીયો જોઈ શકો। વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો જરૂરથી જોઈન કરી દેજો, કારણ કે ફૂલ ડેમો સ્ટેટસ છે તે તમને આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જોવા મળી જશે મિત્રો। અને વિડીયોનું મટીરિયલ છે તે આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરીને આ રીતનું સ્ટેટસ છે તે બનાવી શકો છો મિત્રો। તો વધારે સમય બગાડતા નથી મિત્રો, જે વિડીયોનું એડિટિંગ છે તે આપણે શરૂ કરી દઈએ છીએ। તો સૌથી પહેલાં તમારી અલાઇટ મોશન એપ્લિકેશન છે તેનો ઓપન કરી લેવાનું છે। ત્યારબાદ તમારે શું કરવાનું છે, ડિસ્ક્રિપ્શનની અંદર તમને બે પ્રોજેક્ટ મળી જશે, એક ફોટો એડિટિંગનો અને એક બીટ માર્ક કરેલો। તો સૌથી પહેલાં તમારે ફોટો એડિટિંગવાળો પ્રોજેક્ટ છે તેનો ઓપન કરી લેવાનો છે। અહીંયાથી તમારે શું કરવાનું છે, આ રીતના ફોટા તમને જોવા મળશે, એ રીતે ગ્રુપમાં આપેલા છે, ગ્રુપની અંદર તમારે ફોટા એડ કરવાના રહેશે। તો કઈ રીતે એડ કરવાના છે તે પણ આપણે તમને શીખવી દઈએ। તો સૌથી નીચે આવી જવાનું છે, એ તમને ગ્રુપ નંબર 1 જોવા મળશે। આ ગ્રુપ નંબર 1 ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, એડિટ ગ્રુપની અંદર જતો રહે છે। એનાની અંદર જઈને તમને આ રીતે એક ફોટો જોવા મળી જશે, તો આ ફોટાને તમારે ડિલીટ કરી લેવાનું છે। ઉપર ડિલીટનું આઇકન દેખાય છે ઉપર ખૂણાની બાજુમાંથી, તેના પર ક્લિક કરી દેવાનું છે અને ડિલીટ કરી લેવાનું છે। ત્યારબાદ તમારે શું કરવાનું છે, પ્લસનું આઇકન નીચે દેખાય છે તેના પર ટચ કરી લેવાનું છે, મીડિયા પર આવી જશે। મીડિયા પર આવીને અહીંયાથી તમારે ફોલ્ડર ઓપન કરી લેવાનું છે, ઉપર તે ટાઈપનું આઇકન છે ઉપર તેના પર અહીંયાથી તમારે ઓપન કરીને ફોલ્ડર ઓપન કરી લેવાનું છે। જે કંઈ ફોલ્ડરની અંદર તમારે ફોટા હોય તે ફોલ્ડર અહીંયાથી આ રીતે શોધી લેવાના છે ફોટાની, અને ફોટા તમારે સિલેક્ટ કરવાનું રહેશે। તો અહીંયાથી કોઈ પણ ફોટો તમને અહીંયાથી સિલેક્ટ કરીને આપણે બતાવી દઈએ છીએ। તો આ રીતનો ફોટો છે તેને આપણે અહીંયાથી એડ કરી દીધી છે। ત્યારબાદ તમારે શું કરશે, નીચે મૂવ ઓન ટ્રાન્સફરનું ઓપ્શન તમને જોવા મળશે, તો મૂવ ઓન ટ્રાન્સફરનું ઓપ્શન છે તેના પર ક્લિક કરીને અહીંયાથી ત્રીજા નંબરનું આઇકન દેખાય તેના પર ક્લિક કરીને આ ફોટાને તમારે નાનો કરી લેવાનું છે। પહેલા નંબર ઉપર આઇકન દેખાય તેના પર ક્લિક કરીને ફોટાને કંઈક આ રીતનું બરાબર સેટ કરી લેવાનું છે। ત્યારબાદ તમારે રેક્ટેંગલના એન્ડો આવી જશે, 3 લાઇન સાઈડમાં આપી છે ખૂણામાં, જો એ સાઈડમાં તમને, તો તેના પર ક્લિક કરીને અહીંયાથી ફોટાને નીચે લાવી દેવાનું છે। ત્યારબાદ તમારે ફોટો એડ કરશે તેના પર ક્લિક કરી દેવાનું છે। અહીંયાથી મૂવ ઓન ટ્રાન્સફર પર ક્લિક કરીને ફોટાને તમારે બરાબર આ ફેસ દેખાય એ રીતનું તમારે આ રીતનું સેટ કરી લેવાનું છે। ત્યારબાદ તમારે જોઈ શકો છો અહીંયાથી બહાર આપણે એક ફોટો એડ કર્યો તે ફોટો આવી ગયો છે। બીજો નંબરનું ગ્રુપ છે તેના પર ક્લિક કરી દેવાનું છે, એડિટ ગ્રુપની અંદર જતો રહેશે। સેમ આ રીતે તમારે ફરીથી એકવાર બીજો ફોટો એડ કરવાનો છે, તો અહીંયાથી બીજો ફોટો આપણે અહીંયાથી લઈ આ રીતનો બીજો ફોટો તમારે એડ કરવાનો છે। ત્યારબાદ તમારે અહીંયાથી નીચે લાવી દેવાનું છે, નીચે લાવીને અહીંયાથી ફોટા પર ક્લિક કરીને મૂવ ઓન ટ્રાન્સફર પર ક્લિક કરીને અહીંયાથી ફોટાને સેજ નાનો કરી લેવાનો છે, નાનો કરીને બરાબર આ રીતનો વચ્ચે સેટ કરી લેવાનો છે। કંઈક આ રીતનો સેટ થઈ જાય ત્યારબાદ અહીંયાથી ત્રીજા નંબરનું ગ્રુપ છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ અહીંયાથી એડિટ ગ્રુપની અંદર જઈને ત્રીજો એક ફોટો એડ કરવાનો છે, તો અહીંયાથી આ રીતનો બીજો કોઈ ફોટો હોય તેને આપણે અહીંયાથી શોધી લઈએ છીએ અને એડ કરી લઈએ છીએ। તમારા જેટલા પણ ભાઈબંધો હોય મિત્રો તેને અહીંયાથી ફોટા આ રીતે લાવી દેવાના છે, ફોટો તમારે સેટ કરી લેવાનો છે। તો આ રીતે ફોટો આ રીતનો આવી જશે, તો અહીંયાથી ફોટો કંઈક આ રીતનો આવી જાય એટલે તમારે બરાબર વચ્ચે સેટ કરવાનો રહેશે। તમારો નાનો ફોટો હોય તો આ રીતે વચ્ચે બરાબર મોટો કરી લેવાનો છે અને બરાબર સેટ કરવાનું રહેશે। તો આપણે કંઈક આ રીતનો સેટ કરી લીધું છે। આવી જ રીતે તમારે ચોથા નંબરનો ગ્રુપ છે તેના પર ક્લિક કરી દેવાનું છે, અહીંયાથી ફોટાને ડિલીટ કરી દેવાનું છે અંદરવાળો, અને બીજો ફોટો હોય તેવો તમારે અહીંયાથી એડ કરી લેવાનો છે। તો તમારા જેટલા ભાઈબંધ હોય એ ભાઈબંધના ફોટા એક ફોલ્ડરની અંદર તમારે અંદર એકઠા કરી લેવાના છે મિત્રો, અને તમારે કોઈ પણ ભાઈબંધનો ફોટો હોય તેવો એડ કરી લેવાનો છે। તો આ રીતનો બીજા ફોટો છે તેને આપણે અહીંયાથી આ રીતે લાવી દીધું છે। આ ફોટો તમારો કંઈક આ રીતનો નાનો મોટો કરીને તમે આ રીતનો સેટ કરી શકો છો। તો આપણે અહીંયાથી આ રીતના ફોટાને બરાબર સેટ કરી લીધું છે। અહીંયાથી જોઈ શકો છો ઉપરવાળા જે ફોટા છે આપણે અહીંયાથી આ રીતના સેટ કરી લીધા છે, અને અહીંયાથી ગ્રુપ નંબર 5 લખેલું છે તેના પર ક્લિક કરીને અહીંયાથી બીજો એક ફોટો તમારે અહીંયાથી શોધી લેવાનો છે અને એડ કરી લેવાનો છે। આવી રીતે તમારે જુદા જુદા ફોટા લાવવાના છે અને એડ કરવાના છે। તે નીચે સર્કલ આ રીતે લાવી દેવાના છે, મૂવ ઓન ટ્રાન્સફર પર જઈને આ રીતે ફોટાને તમારે નાનો કરી લેવાનો છે અને આ રીતે બરાબર નીચે ખેંચી લેવાનો છે અને ફોટાનો ફેસ દેખાય રીતનો તમારે સેટ કરી લેવાનો છે।
તો અહીંયાથી બીજા ફોટા છે તેને પણ આપણે અહીંયાથી એડ કરીને તમને બતાવી દઈએ. તો અહીંયાથી બીજો ફોટો હોય તેવો પણ તમારે આ રીતે લઈ લેવાનો છે. તો ટોટલ તમારે 6-7 ફોટા તમારા ભાઈબંધના હોય તેવા લઈ લેવાના છે તમારા ભાઈબંધના. ને અહીંયાથી આ રીતે ફોટાને બરાબર લાવીને નાના મોટા કરીને તમે બરાબર સેટ કરીને આ રીતનું ફોટો એડિટિંગ પહેલાં કરી લેવાનું રહેશે. તો ફોટાને કંઈક આ રીતનું બરાબર સેટ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે જે લાસ્ટ ફોટો છે, હવે લાસ્ટ ફોટાની અંદર પણ આપણે તમને ચેન્જ કરીને બતાવી દઈએ છીએ. તો આવી જ રીતે તમારે જુદા જુદા ફોટા હોય તે ફોટા એડ કરીને તમે આ રીતનું ફોટો એડિટિંગ પહેલાં કરી લેવાનું છે. ત્યારબાદ તમારું સ્ટેટસ છે બનીને રેડી થઈ જશે. તો અહીંયાથી તમે આ રીતે ફોટો એડ કરી એટલે નીચે લાવી દેવાના છે. આ ફોટાને અહીંયાથી નાનો કરી લેવાનો છે. તો બને એટલો તમે બરાબર સેટ કરી રાખજો. આ રીતનો ફેસ દેખાય એ રીતનું તમારે લાવી દેવાનું છે. તો આપણે કંઈક આ રીતનું ફેસ દેખાય તે રીતનું લાવી દીધું છે. ત્યારબાદ તમને નીચે તમને લખેલું જોવા મળશે યુટ્યુબ, ટેલિગ્રામ, KickEdit લખેલું છે. તો સૌથી નીચે તમે જોઈ શકો છો તો યુટ્યુબ, ટેલિગ્રામ, KickEdit લખેલું છે. તેના પર તમારે ક્લિક કરીને એડિટ ટેક્સ્ટની અંદર જતું રહેવાનું છે. અહીંયાથી તમે કોઈ પણ નામ લખવા માગતા હોય તે લખાઈ જશે. તો આપણે અહીંયાથી ધારો કે આપણે KickEditની જગ્યાએ KK ક્રિએશન કર્યું છે તો આ રીતનું KK ક્રિએશન જોવા મળી જશે. તો આવી રીતે તમારે તમારું નામ હોય, ઇન્સ્ટાગ્રામ આઈડી હોય, કોઈ પણ નામ હોય તે આખું તમે લખી શકો છો. ત્યારબાદ તમારે આ ફોટાને સેવ કરવાનું રહેશે. તો ફોટાને સેવ કરવા માટે તમારે શું કરવાનું છે, ઉપર શેરનું આઇકન આપે છે તેના પર ક્લિક કરી દેવાનું છે. અહીંયાથી કરંટ ફ્રેમ PNG લખેલું છે તેના પર ક્લિક કરીને નીચે એક્સપોર્ટ લખેલું છે તેના પર તમારે ક્લિક કરીને આ રીતે ફોટાને એક્સપોર્ટ કરી લેવાનું છે. એટલે ફોટાને નીચે આ રીતે તમે સેવનું આઇકન જોવા મળશે. સેવના આઇકન પર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે ફોટો છે તમારા ગેલેરીની અંદર સેવ થઈ જશે. અને ફોટો સેવ કર્યા બાદ તમારે અહીંયાથી આ બીટમાર્ક કરેલો પ્રોજેક્ટ છે તે ઓપન કરી લેવાનું છે. બીટમાર્ક કરેલો પ્રોજેક્ટ ઓપન કરશો એટલે આપણે નીચે આપેલું પ્લસનું આઇકન છે તેના પર ક્લિક કરવાનું રહેશે. અહીંયાથી તમારે મીડિયા પર આવી જશે. મીડિયા પર આવીને આપણે જે ફોટો હતા હાલ સેવ કર્યો છે અલાઇટ મોશનની ફોલ્ડરની અંદર તે ફોટો તમારે અહીંયાથી એડ કરી લેવાનો છે. તો આપણે આ રીતનો ફોટો બનાવ્યો હતો તેને એડ કરી લીધો છે. આ ફોટો અહીંયાથી એડ કર્યા બાદ તમારે સોંગના એન્ડમાં જતું રહેવાનું છે અને તમે જે ફોટો એડ કર્યો છે તેના પર ક્લિક કરી દેવાનું છે. અને બીજા નંબરનું આઇકન દેખાય તેના પર ક્લિક કરીને આ તે ફોટાને તમારે સોંગ પ્રમાણે ખેંચી લેવાનું છે. આટલું કર્યા બાદ સાઈડમાં 3 લાઈન આવે છે. 3 લાઈન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ નીચે આ રીતે લાવી દેવાનું છે. નીચે લાવ્યા બાદ તમારે શું કરવાનું છે મિત્રો, અહીંયાથી ગ્રુપ આપેલું છે, ગ્રુપ ઉપર ટચ કરી લેવાનું છે અને ઉપર 3 ડોટ આપે છે, 3 ડોટ ઉપર ક્લિક કરી દેવાનું છે અને અહીંયાથી અનગ્રુપનું ઓપ્શન જોવા મળે તેના પર ક્લિક કરીને ગ્રુપને તમારે અનગ્રુપ કરી લેવાનું છે. તો આટલું કરશો એટલે તમારો અહીંયાથી જે આ રીતનો ફોટાની અંદર ઇફેક્ટ છે બધું આ રીતનું અપ્લાય થઈ જશે અને તમારું સ્ટેટસ છે માત્ર 1 થી 2 મિનિટની અંદર બનીને રેડી થઈ જશે. તો હવે તમારે શું કરવાનું છે, ફોટાને વિડીયોને સેવ કરવાનું રહેશે. તો શેરનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ નીચે એક્સપોર્ટ લખેલું છે તેના પર તમે ક્લિક કરશો એટલે કંઈક આ રીતે પ્રોસેસ લેશે એક્સપોર્ટ થવાની. તો અહીંયાથી આપણે તમારે જે 5-6% આ રીતના થાય 100% થઈ જશે એટલે વિડીયો તમારે સેવ કરવાનું રહેશે. તો અહીંયાથી આપણે 100% થાય ત્યાં સુધી રાહ જોઈ લઈશું. તો જે રીતના આપણે ફોટોવાળું અહીંયાથી ફોટો બનાવીને એડ કર્યો છે એટલે આ ફોટો અહીંયાથી વિડીયો આટલું ફાસ્ટ એક્સપોર્ટ થાય છે. જો તમારે લેવા હોય તો ડાયરેક્ટ આ રીતનું આટલું ફાસ્ટ એક્સપોર્ટ થાય નહીં. હવે તમારે સેવના આઇકન પર ક્લિક કરીને આ રીતનું સેવ કરી લેવાનું છે એટલે વિડીયો તમારા ગેલેરીની અંદર આવી જશે. તો વિડીયોનું એડિટિંગ તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો મિત્રો. તો નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો. ત્યાં સુધી જય માતાજી.